જા કાદુ મકરાણીને જઈને કે મર્દના દીકરા દાગીના મગાવાય નહીં, અહીંયા આવીને લઈ જાય. અને બે જણાએ કીધું કાદુ મકરાણી કે બે તમે આવો તો દાગીના તમામ દાગીના દઈ દે એમ છે, પણ તમે આવો તો. અને સાહેબ ઉભો થયો, સૌરાષ્ટ્રનો બારૂટિયો ધીરે ધીરે ડગલા માનતો ધરતીને પૂછીને નેચા નેણ ઢાળી અને 18 વર્ષની બાઈ વવારુને સામે ઉભા હોય અને નીચો જોઈને એટલું બોલ્યો, બેટા દાગીના ઉતારી નાખો બેન. સમજી ગઈ કે આ કાદુ મકરાણી જોયું. અને શું એ બાઈનો સ્વભાવ ફરી ગયો સાહેબ. મેઘાણી લખે છે, વાંચજો મિત્રો, કે ભાઈ એક વાત કરું તો કે હા દાગીના બધાય દેવા, મારી એકે નથી રાખો, પણ તું કે તો એક વાત કરું. બોલ બેન, શું વાત કરવી? આજુ દાગીના પહેરી નીકળી મારી હાહુ મને મેણું માર્યું કે વો દાગીના ઉતારીને જાઓ, તમારો બાપ કાદુ મકરાણી લૂંટી લે છે. અને મારા હાહુ ને જડબાતોડ જવાબ દઈ નીકળી છું કે દીકરી ના દાગીના બાપ કોઈ દી લૂંટે નહીં ભાઈજી, બાપ કોઈ દી લૂંટે નહીં. આટલું મારી હાહુ ને કઈ નીકળી છું. હવે લૂંટવી હોય તારી ઈચ્છાની વાત છે, જવા દેતી હોય તારી મરજીની વાત છે. અને કાદુ મકરાણી સાહેબ તમે નહીં માનો, રોઈ પીડ્યો બારોટિયો સાહેબ, આંખમાં દડ દડ આંસુ મીના પડવા. અને એટલું બોલ્યો, બેન મારી દીકરી થઈને નીકળી તું? હવે લૂંટવાની વાત તો ન્યારી, પણ મારે તને કંઈક દેવું જોઈએ. પણ મારે તું મારી દીકરી બનીને નીકળી છો એટલે મારા મુર્શદને એક અંગૂઠી વીંટી મને આપી છે, એ હું તને આપું છું. તારી હાહુને કહેજે કે મારા બાપ કાદુ મકરાણીએ મને વીંટી આપી છે કે દીકરી કાદુ મકરાણીની દીકરી થઈ નીકળે એને એક વીંટી જ મળે, પણ મારી પાસે કાંઈ નથી. પણ તારી હાહુને કહેજે કે મારા બાપ કાદુ મકરાણી પ્રતિજ્ઞા લીધી છે કે મારું બારવટું હાલે ત્યાં સુધી હું વડાલના હિમાળામાં પગ નહીં મૂકું. આ મારી પ્રતિજ્ઞા છે તારા હંમેશા. આની વાતું રીએ સાહેબ, આના ઇતિહાસ રીએ.